લૌકિક સામર્થ્ય ભાન રહે તો તમે ક્યારે ઉત્સવ માણી જ ન શકો. આ ઉત્સવનો આનંદ જ એ છે. અન્ય જ્ઞાન માર્ગમાં ધ્યાન દ્વારા, તપ દ્વારા, વ્રત દ્વારા માણસ પોતાના દુર્ગુણોને દૂર કરતો હોય છે અને સ્વયં ઉપર સંયમ લાવતો હોય છે. આ ભક્તિના માર્ગમાં, આ કૃષ્ણ પ્રેમના માર્ગમાં ઉત્સવ કરતા કરતા મન આપમેળે એકાગ્ર થઈ જાય, મનના દોષો આપમેળે નિર્મૂલ થઈ જાય છે. આમાં કોઈ તપે નહીં કરવાનું, ઉત્સવ કરવાનો, આનંદ કરવાનો. તમે રૂમ બંધ કરી, આંખ બંધ કરીને ધ્યાન લગાવવા બેસો, કેટલી મિનિટ સુધી ધ્યાન લાગે? અને આંખ બંધ કરીને કેટલું જીવી શકવાનું, કેટલી વાર બેસી શકવાનું? પણ એ જ વ્યક્તિ આંખ બંધ કરીને બેસવા જાય તો મન ચારે બાજુ ભટકે. પણ નંદ મહોત્સવ કરતા હો ત્યારે ક્યારે મન ભટક્યું? કોઈએ ફરિયાદ કરી કે જે નંદ મહોત્સવમાં મન બહુ ભટકે છે. ના, ઉત્સવમાં એવા ખોવાઈ જઈએ. હોરી ખેલ કરતા હો ત્યારે ક્યારે મન ભટકે? રાસ કરતા હો ત્યારે ક્યારે મન ભટકે? આનંદમાં હો ને ત્યારે ક્યારે મન ભટકતું નથી. તમે લૌકિક આવેશમાં, દુઃખમાં હો ત્યારે મનને પણ એમ થાય કે આની ભીતર રહેવા જેવું જ નથી, એટલે મને ભટક્યા કરે. પણ તમે આનંદમાં હો છો, મન આપમેળે ઠાકોરજીમાં એકાગ્ર થઈ જાય. તમારા દોષો પણ પ્રભાવી નથી થતા. ત્યારે આનંદમાં હો ત્યારે ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ બધું જ જતું રહે. ત્યારે તો કેવલ પ્રસન્નતા વ્યાપેલી હોય. આ જ ઉપાય છે પ્રભુમાં મન લગાવવાનો. મહાપ્રભુજી આપણને ઉત્સવનો માર્ગ આપ્યો છે. આંખો બંધ કરીને ભક્તિ કરવાનો માર્ગ નથી આપ્યો, આંખો ખોલીને ભક્તિ કરવાનો માર્ગ આપ્યો છે. લોચન ભરી ભરી પીજે છે. અહીંયા તો સાવધાની એ રાખવાની કે દર્શન કરતી સમયે ક્યાંક પાપણ બંધ ન થઈ જાય, કારણ કે એટલી ક્ષણ મારા દર્શન ચૂકી જઈશ. એટલે આ માર્ગ જ ઉત્સવનો માર્ગ છે. આ દશમ સ્કંદની લીલા જ નિરોધ લીલા છે. નિરોધ શબ્દનો અર્થ કર્યો પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. અનેક અનેક વ્યાખ્યાઓ કરવામાં આવી. નારદજી ભક્તિ સૂત્રમાં કરી નિરોધસ્તુ લોક વેદ વ્યાપારન્યાસ. લૌકિક વૈદિકનો ત્યાગ એટલે નિરોધ. ત્યાં પતંજલિએ યોગ સૂત્રમાં કહ્યું યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, રોકવાના અર્થમાં. પણ મહાપ્રભુજીએ બહુ સુંદર અર્થ કર્યો પ્રપંચની વિસ્મૃતિ અને ભગવાનમાં આસક્તિ, એ જ ભક્તનો ભગવાનમાં નિરોધ છે. પ્રપંચ એટલે અહમતા મમતા. સંસારમાં અહમતા મમતા જે વ્યાપેલી છે, શાસ્ત્રોમાં એને જ પ્રપંચ કહ્યો છે. અને કૃષ્ણ ભક્તિમાં, કૃષ્ણ પ્રેમમાં એવા આનંદિત થઈ જવું કે આપણી લૌકિક અહમતા મમતાનું ભાન જ ન રહે, એની વિસ્મૃતિ થઈ જાય અને ભગવાનમાં આસક્તિ થઈ જાય, એને જ નિરોધ કહેવાય. આ દશમસ્કંદની લીલા એ નિરોધ લીલા છે. એટલે જ પ્રભુ દશમસ્કંદમાં જે કાંઈ લીલા કરશે એનું એક જ પ્રયોજન, વ્રજ ભક્તોને એનો સંસાર ભૂલાય અને ભગવાનમાં આસક્ત થાય. એટલે જ 3 પ્રકારના ભક્તો છે. એટલે પ્રભુ પણ 3 પ્રકારની લીલા કરશે: તામસ લીલા, રાજસ લીલા, સાત્વિક લીલા. કારણ કે સ્વભાવ સંગતા ભાવો ન વૈ શક્ય કથમ ચન અતઃ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. સુબોધનજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવ એનો સ્વભાવ બદલી શકતો નથી. અને ભગવાનને ભક્તનો પોતાનામાં નિરોધ કરવો છે. કેમ કરીને થાય? તો ભક્તને ભગવાન અહીંયા નહીં બદલે, પણ ભક્તને અનુકૂળ ભગવાન થઈ જશે. પ્રભુ પોતે તામસ લીલા કરશે એટલે તામસ ભક્તોને એમ થાય કે આ તો અમારા જેવો ઠાકોરજી છે, એટલે પ્રભુમાં પ્રેમ થઈ જાય. રાજસ ભક્તોનો નિરોધ કરવા માટે રાજસ લીલા કરશે એટલે રાજસ ભક્તોને એમ થાય આ તો અમારા જેવો પ્રભુ છે, એટલે એની આસક્તિ પ્રભુમાં થઈ જાય. સાત્વિક ભક્તો માટે સાત્વિક લીલા કરશે. આ દશમસ્કંદની કથા, આ કૃષ્ણ ચરિત્રનું માધુર્ય એ છે કે અહીંયા ભક્તને બદલવાની ભગવાન મહેનત નહીં કરે. અહીંયા ભક્તોને અનુકૂળ થઈને પ્રભુ લીલા કરશે. એટલે કે તમે જેવા છો એ સ્થાનેથી ભગવાન માટે તમને પ્રેમ પ્રગટી જાય એવી બધી જ લીલા ઠાકોરજી કરશે. પણ તમારા ચિત્તનો ભગવાન નિરોધ કરી લેશે. એ કૃષ્ણ સ્વરૂપ એવું છે કે બાળકને ગમે, યુવાનને ગમે ને વૃદ્ધને પણ ગમે. એ બ્રહ્મચારીને પણ ગમે, સંન્યાસીને પણ ગમે ને ગૃહસ્થને પણ ગમે. દરેક માટે કૃષ્ણ છે. પ્રભુ પોતાના ચિત્તનું, ભક્તના ચિત્તનું આકર્ષણ કરે છે. અને જે દિવસે ભક્તનો ભગવાનમાં નિરોધ થાય એ જ દિવસે ભગવાનનો પણ ભક્તમાં થઈ જાય. જે દિવસે તમને એમ થાય ને કે પ્રભુ હવે આપની જરૂર છે, આપનાથી કાંઈ જોઈતું નથી, એ જ દિવસે પ્રભુને પણ થાય મને પણ હવે તારી જરૂર છે, તારાથી કાંઈ જોઈતું નથી. જે દિવસે ભક્તને એમ થાય કે પ્રભુ હવે આપના વગર નહીં રહી શકું,
એ જ ક્ષણે પ્રભુને પણ થાય, હવે હું પણ તારા વગર નહીં રહી શકું. આપણે ત્યાં ગજ્જન ધાવરની વાર્તા આવે છે ને, અક્કાજીએ બીડા પાનના લેવા માટે મોકલ્યા. નવનીત પ્રિયાજીની સન્મુખ રાજભોગ ધર્યો છે અને હઠ પકડીને બેઠા છે, જ્યાં સુધી મારો ગજ્જન નહીં આવે ત્યાં સુધી હું રાજભોગ નહીં આલો. અને ત્યાં પેલા મૂર્છિત થઈને પડી ગયા, હાય પ્રભુ વગર હું કેમ રહું? અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજ પછી ક્યારે આને પ્રભુથી દૂર ન કરતા, કારણ કે પ્રભુ આના વગર એક ક્ષણ રહી શકતા નથી. આ તો પરસ્પરનો નિરોધ છે. શેઠ પુરુષોત્તમદાસ ના દીકરા ગોપાલદાસની વાર્તા આવે છે. મદન મોહનલાલની સેવા કરતા, ખૂબ પ્રેમથી કરતા, આખો દિવસ ભગવત સેવામાં જાય, રાત પડે એટલે મંદિરના ઉંબરામાં માથું રાખીને સૂઈ જાય. પણ રાત્રિના પણ વિપ્રયોગ સહન ન થાય પ્રભુનો, એટલે અડધી રાતના પડે હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ પુકાર કરે, અવાજ કરે, અને સૈયા મંદિરમાંથી ઠાકોરજી જવાબ આપે, હા શું છે ગોપાલદાસ? ત્યારે ગોપાલદાસ કહે, પ્રભુ મને તો બોલવાની આદત પડી ગઈ છે, આપ કેમ જાગો છો? ઠાકોરજી કે મને પણ જવાબ આપવાની આદત પડી ગઈ છે. તને મારા વગર નથી ચાલતું તો મને પણ તારા વગર નથી ચાલતું. કુમનદાસજીની વાર્તામાં જો એક ના એક દીકરા અને એને સિંહે મારી નાખ્યો, સમાચાર મળતા મૂર્છિત થઈ પડી ગયા. ગામના લોકો ભેગા થઈને વાતો કરવા લાગ્યા, જો આટલા મોટા ભગવતી બને પણ પુત્રનો મોહ તો કોઈને છોડતો નથી. અને ગુસાઈજી એટલામાં પધાર્યા અને કહ્યું, આ એટલા માટે મૂર્છિત નથી થયા કે પુત્ર ગયો, એ તો એટલા માટે મૂર્છિત છે કે સૂતક લાગ્યું ને હવે શ્રીજીના દર્શને નહીં અવાય. કુમનદાસ કાલથી શ્રીનાથજીના દર્શને આવજો. અને જ્યાં ગુસાઈજી આટલું કહ્યું, પ્રસન્ન થઈને ઉભા થઈ ગયા. આ તો પરસ્પરનો નિરોધ છે. ભક્ત ભગવાન વગર ના રહી શકે ને ભગવાન ભક્ત વગર ના રહી શકે, એની આ કથા છે. આ કેવા પ્રભુની કથા છે જેની પોતાની કોઈ ઈચ્છા નથી. એની ઈચ્છા કઈ છે? જે ભક્તની ઈચ્છા, એ જ એની ઈચ્છા. જે ભક્તને આધીન થઈને લીલા કરવા વાળો છે, એવા પ્રભુની આ કથા છે. કેવા પ્રભુ? મહાપ્રભુજી કહે છે, ભક્તા અભિલાષા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. તમે જે જે કામના રાખો, જે જે ભાવ લઈને ભગવાન પાસે આવો, પ્રભુ તમારા સકલ ભાવોને સિદ્ધ કરે છે. આજ દશમસ્કંદની વાર્તા છે. અહીંયા વેર ભાવે આવશે તો પ્રભુ એના વેરને કૃપા કરીને સ્વીકારશે. અહીંયા સ્નેહ ભાવે આવે તો સ્નેહ ભાવે સ્વીકારશે. અહીંયા વાત્સલ્ય ભાવે આવશે તો વાત્સલ્યને સ્વીકારશે. જે ભાવ લઈને તમે જશો, પ્રભુ એ ભાવને પૂર્ણ કરશે. દશમસ્કંદની લીલા શ્રી મહાપ્રભુજી પ્રકરણ વિભાગ સમજાવે છે. ચતુર્વિશ્ચ 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 ત્રિવિશ તથા ષડભી વિરાજતે ઉત્સવ પંચદા હૃદય મમ. તમે આ શ્લોક બોલો છો ને મંગલાચરણમાં. મંગલાચરણ એ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. જુદી જુદી જગ્યાના શ્લોકો ભેગા કરીને આપણે મંગલાચરણ રૂપે બોલતા હોઈએ છીએ. આ દશમસ્કંદની સુબોધનીજીની કારિકાઓ છે જે તમે બોલો છો. અને આ એક શ્લોક બોલવાથી આખાએ દશમસ્કંદની કથાનું ફળ મળે છે. તમે મંગલાચરણમાં આ શ્લોક બોલો ને, ચતુર્વિશ્ચ 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 ચતુર્વિશ તથા 4 4 4 3 6, આમ 5 પ્રકારે પંચધા હૃદયે મમ. આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. મહાપ્રભુજીએ દશમસ્કંદના પ્રકરણ વિભાગ આમાં કયા છે. પહેલું ચતુર્વિશ્ચ એટલે તામસ પ્રકરણ, બીજું ચતુર્વિશ્ચ એટલે રાજસ પ્રકરણ, ત્રિભી ચતુર્વિશ્ચ 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 પહેલું જન્મ પ્રકરણ, તામસ પ્રકરણ, રાજસ પ્રકરણ, ત્રિભી એટલે સાત્વિક પ્રકરણ, અને ષડભી એટલે ગુણ પ્રકરણ. અને આમ પ્રકરણ વિભાગ અત્યારે બહુ ડિટેલમાં નથી જતો, કારણ કે બહુ સુંદર રીતે મહાપ્રભુજી પ્રકરણ વિભાગ કર્યા. પહેલું ચતુર્વિશ્ચ જન્મ પ્રકરણ એટલે જન્મના 4 અધ્યાય, પછી ચતુર્વિશ્ચ એ તામસ પ્રકરણ આખું 28 અધ્યાય, પાછું 28 અધ્યાયનું રાજસ પ્રકરણ, પછી 21 અધ્યાયનું સાત્વિક પ્રકરણ, 6 અધ્યાયનું ગુણ પ્રકરણ, એમ કુલ થયા 87 અધ્યાય. અને 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે, 12, 13 અને 14, જેમાં બ્રહ્માજીના મોહની કથા આવે છે. પ્રક્ષિપ્ત એટલા માટે કે મહાપ્રભુજી અને અનેક પ્રમાણો છે એના સમજાવે છે કે આ લીલા સારસ્વત કલ્પની લીલા નથી, આ અન્ય કલ્પમાં થયેલી લીલા છે. અને એટલા માટે આ 3 અધ્યાયને પ્રક્ષિપ્ત કયા. કુલ થયા 90 અધ્યાય. અને 90 અધ્યાયનું આ દશમસ્કંદ. ગઈકાલે જેમાં આપણે સૌએ પ્રવેશ કર્યો હતો, દશમસ્કંદની લીલામાં ગઈકાલે પ્રવેશ કરતા અનેક પ્રશ્નો પરીક્ષિત મહારાજે પૂછ્યા. અને જ્યારે પ્રભુ સંબંધી પ્રશ્નો કર્યા એટલે સુખદેવજીની તો સમાધિ લાગી. સમાધિ લાગી ગઈ એટલે વચ્ચે સુતજી બોલ્યા, એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયા સખી સ ભગવાન અથ વિષ્ણુરાતમ.
સમાધિ લાગી ગઈ એટલે પ્રભુને ચિંતા થઈ કે અરે સુખદેવજીની સમાધિ લાગી ગઈ તો કથા અધૂરી રહી જશે. અને સુખદેવજી તો સમાધિમાં લાગી ગયા પ્રભુની લીલા પ્રશ્નો સાંભળીને. એટલે સ ભગવાન એટલે ભગવાને હવે સુખદેવજીના હૃદયમાં પ્રવેશ કર્યો અને દશમસ્કંદની કથા હવે ભગવાન પોતે કહેવાના છે. એટલે દશમસ્કંદના વક્તા સ્વયં પ્રભુ છે. સ ભગવાન વિષ્ણુરાત. આપણે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં કહેવાય આ ત્રણ આનંદ જેણે નથી લીધા એને શું જીવનમાં આનંદ કર્યો? એક નંદ મહોત્સવનું દહીં, બીજું અન્નકૂટની સખડી અને ત્રીજો ડોલનો ગુલાલ. આ ત્રણ જેણે નથી પામ્યા એને તો શું આનંદ પામ્યો? પુષ્ટિ માર્ગના આજ તો આનંદ છે, આજ તો ઉત્સવ છે. અને વ્રજભક્ત બનો તો આનંદનો અનુભવ થાય. વ્યક્તિ બનીને ન થાય, વૈષ્ણવ બનીને. ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે. એટલામાં નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનું તો રહી જ ગયું. વર્ષ પૂરું થવા આવ્યું ને હજી કંસને વાર્ષિક કર આપ્યો નથી. અને વધાઈ પણ આપતો આવું કે મારે ઘરે લાલનનું પ્રાગટ્ય થયું છે. અને આમ વિચાર કરી નંદ બાબાએ ગોપોને કહ્યું કે તમે ગોકુલની રક્ષા કરજો, ગોકુલનું ધ્યાન રાખજો. અને એમ કહી નંદ બાબા મથુરા. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, અહીંયા કહ્યું કે કંસને વાર્ષિક કર આપવા માટે નંદ બાબા નંદ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વહ. અને કંસને વાર્ષિક કર આપવા માટે નંદ બાબા પહોંચ્યા મથુરા. કંસને વધાઈ આપી કે મારે ઘરે બાળકનું પ્રાગટ્ય થયું છે. કંસે ખૂબ વધાઈ આપી છે કે ખૂબ ખૂબ શુભકામનાઓ તમને છે. ત્યાંથી વસુદેવજીને મળવા માટે આવ્યા. વસુદેવજીને મળવા તો આવ્યા. વસુદેવજી નંદ બાબાને કહ્યું કે આ રીતે એકલા તમે ગોપોના ભરોસે ગોકુલને રાખીને આવ્યા, મને ભય છે ત્યાં કંઈક ઉત્પાત થશે. કારણ કે સુખદેવજીએ લખ્યું ગોપાન ગોકુલ રક્ષા. ગોપોના ભરોસે ગોકુલને મૂકીને આવ્યા. આધ્યાત્મિક અર્થ કરીએ, ગોપાન ગોકુલ રક્ષાયા. ગોપ એટલે મન, ગોકુલ ગો એટલે ઇન્દ્રિયો ને કુલ એટલે દેહ. આ દેહના ભરોસે કે આ દેહને જ્યારે જ્યારે મનના ભરોસે મૂકીને આવીએ ને તેમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય. કર આપવા માટે આવ્યા તો ખરા, પણ વસુદેવજીએ ખાસ કહ્યું કે તમે જલ્દી પાછા જાઓ. જ્યારે જ્યારે આપણે પણ મનના ભરોસે આ જીવનને છોડીએ છીએ, દેહને છોડીએ છીએ, ત્યારે મન કંઈક ને કંઈક ઉત્પાદ લાવે છે. આ મનનો સ્વભાવ એવો છે ને, ઘણી વાર લોકો એમ કહે કે અમારું મન ભટકે છે બહુ. સેવામાં બેસીએ ને મન ભટકે. લોકો જ્યાદાતર પ્રશ્નો આ જ હોય ને લોકોના. જો સેવામાં બેઠા એનો સૌથી પહેલો પ્રભાવ, ઠાકોરજીની કૃપા જુઓ, સેવામાં બેસતા જ ભાન તો થયું કે મારું મન ભટકે છે. નહીં તો દિવસમાં 24 કલાક ક્યારેય ભાન જ નથી થતું કે મન તો ભટકે છે. પણ સેવાનો પ્રભાવ સૌથી પહેલા. ઘણી વાર લોકો કે મન સેવામાં બેસતા જ બધા ખોટા વિચારો આવે દુનિયાભરના. ખરેખર જોવા જાવ તો એમ નહીં વિચારવું કે વિચારો આવી રહ્યા છે. હંમેશા એવું વિચારું સેવામાં બેઠા હોય ને, ચલો આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો. આવું 5 વાર કરશો ને તો મન પાછું ઠાકોરજીમાં આવી જશે. આવે છે વિચારશો ને તો વિચારો આવતા જશે. જો આંખમાં કાજળ હોય આંખને દેખાય, પણ આંગળીમાં લઈને દૂર કરો ને તો જ કાજળ દેખાય. પણ આંખમાં લગાડ્યું છે તો આંખને નથી દેખાય. એમ આ બધા વિચારો મનમાં જ હતા. પણ પ્રભુનો પ્રભાવ જો પ્રભુ પાસે બેઠા તો લૌકિક વિચાર મનમાં રહી ન શકે. એટલે તમને છોડીને દૂર ગયા, અને દૂર ગયા એટલે દેખાયા. એટલે વિચારો આવતા નથી, છોડીને જાય છે. એટલે હંમેશા એમ વિચારવું આ ગયો, આ ગયો, આ ગયો. અને આમ વિચારશો તો મન આપણે ઠાકોરજીમાં આવી જશે. પ્રભુની સન્મુખ બેસતાની સાથે ગીતાજીમાં પણ અર્જુન કહે ચંચલ બિહિ મન કૃષ્ણ પ્રમાતિ બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ વૈદ્ય મન્યે વાયુરીવ સુદુષ્કરમ. હા, મન એવું ચંચલ છે અને કેમ નિગ્રહ કરો? જો સ્થિર મન તો 2 જણાનું હોય. એક કોઈ બહુ મોટો યોગી હોય ને એનું મન સ્થિર હોય, કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય એનું મન સ્થિર હોય. બાકી હેલ્ધી મન તો ચંચળ જ હોય. ચંચલતા જ એની હેલ્ધી પણ છે, એનું સ્વાસ્થ્ય પણ એનું બતાવે છે કે ચંચળતા છે તો સ્વસ્થ છે. કારણ કે સ્વભાવ મનની વ્યાખ્યા શાસ્ત્રો એમ કરી સંકલ્પ વિકલ્પાત્મક મન. જે સંકલ્પ વિકલ્પ કરે ને એનું નામ જ મન કહેવાય. નિશ્ચયાત્મિકા બુદ્ધિ, જે નિશ્ચય કરે ને બુદ્ધિ કહેવાય. હવે તમે આંખ બંધ કરો તો 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ કેમ પછી બેચેન થઈ જશો તમે. કારણ કે જોવું એ મનનો સ્વભાવ જ છે. તમે કાન બંધ કરી રાખો તમે બેચેન થઈ જશો. કારણ કે સાંભળવું એનો સ્વભાવ જ છે.
તમે સ્વભાવથી એને રોકો તો એ બેચેન થઈ જાય. તમે મૌન રહો, એમ બોલવાનું જ નથી, કેવા બેચેન થઈ જાય. એક બહેનને એના પતિએ કહ્યું કે તું 5 મિનિટ ચૂપ રહે ને તો તને હીરાનો હાર લઈ આવ. તો એ 4.5 મિનિટ એને કહ્યું કે 5 મિનિટ થઈ ગઈ. તો આ તો મન બોલવું એ મનુષ્યનો સ્વભાવ છે. એમ તો બોલવાનું જ નથી, કેવા બેચેન. એમ તો બોલવું સ્વભાવ છે, નેચર છે, જીવવાનો સ્વભાવ છે. એમ સંકલ્પ વિકલ્પ એ મનનો સ્વભાવ છે. તમે એની ચંચળતાને પકડવાની કોશિશ ન કરો. સ્થિર કરવા માટે માણસો એટલી બધી મહેનત કરે ને આવું માહોલ બનાવો ને આવું બનાવો ને અંધારું કરો ને દીવા મીણબત્તી કરો ને સુગંધ કરો ને હવે હું બેસું મન સ્થિર થાય, એકાગ્ર થાય. સહેજ કંઈક થયું એટલે મન ગયું. કેટલી બધી. એક વસ્તુ સમજી લો, મનનું ગણિત સમજો. એ કોઈ ફિઝિકલ વસ્તુ નથી કે તમે એને પકડવાની લગાવવાની મહેનત કરો છો. કથામાં એ લોકો મનથી ગાઓ ને ભાવથી ગાઓ ને ભાવથી ગાઓ. ભાવ કોઈ વસ્તુ છે કે પકડીને લગાડી દઈએ? ભાવથી સેવા કરજો ને ભાવથી ભાવ કોઈ વસ્તુ હોય તો લગાડી દઈએ. કોઈ વસ્તુ તો છે નહીં કે બાયપાસ થતું હોય ને હાર્ટ ખોલતા હોય કોઈ ડોક્ટર અને આપણે કહીએ કે કિલો પ્રેમ ને કિલો ભાવ નાખી દેજો ને ખોલો જ છો. તો એવું તો છે નહીં, કોઈ વસ્તુ તો છે નહીં. આ તો ઇમોશન્સ છે. અને એટલા માટે એક વસ્તુ ગણિત સમજી લો, મનને સ્થિર કરવાની મહેનત ન કરો, પણ મનને સાત્વિક બનાવવાનો પ્રયાસ કરો. મન જેટલું સાત્વિક થશે એટલું સ્થિર થઈ જશે. કારણ કે ચંચલતા એ રજોગુણી વૃત્તિ છે, તમસતા એ પ્રમાદી વૃત્તિ છે. પ્રમાદીનું પણ એમ લાગે શાંત છે, એ શાંત નથી, એ નિર્બળ છે. મન પ્રમાદી છે. શરીરની સ્થિરતા એ આળસ કહેવાય, મનનું વિચલિતતા એ પ્રમાદ કહેવાય. તો મનને સ્થિર કરવાની મહેનત ન કરો, મનને સાત્વિક કરવાનો પ્રયાસ કરવાનો. જેટલું સાત્વિક થશે એટલું એકાગ્ર અને સ્થિર થતું જશે. અને જ્યારે આ ગણિત સમજમાં આવી જશે ને કે જ્યારે અને સાત્વિક કઈ રીતે થાય તો કે ભગવત પ્રેમથી મન સાત્વિક બને છે. મનમાં જેટલો ભગવત પ્રેમ પ્રબળ થશે એટલું સહજ સ્થિર થઈ જશે. કોઈ માને એવું કહેવું પડે કે તમારા દીકરાને યાદ કરો, નાનકડું હોય એનું ધ્યાન ત્યાં જ હોય, કારણ ત્યાં એનો પ્રેમ છે. કોઈને પ્રેમ કરતું હોય તો એમ પૂછે કેટલી વાર તારા પ્રેમીને. પ્રેમમાં કઈ યાદ ટાઈમ ન હોય, નક્કી હોય કે 108 વાર કરવાનું, 5 વાર 11 વાર કરવાનું. એ તો પ્રેમ જ્યાં છે ત્યાં સ્મરણ બન્યા જ રહે, એની સુધી બની જ રહે. પ્રતિક્ષણ વર્ધમાનમ, એમ નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું. એ તો ક્ષણે ક્ષણે વધે. એટલા માટે ભગવદ પ્રેમ પ્રબળ થાય તો મન સાત્વિક થઈ જાય. મન આપમેળે પ્રભુમાં લાગી જાય. બધા જ દોષો આપમેળે ખરી પડે, એને કાઢવા ન પડે. પ્રેમમય મન બની ગયું તો ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું તો ખરી પડશે. તોડવું નહીં પડે, કાઢવું નહીં પડે, વીણવું નહીં પડે મનમાંથી કે આ બધું વીણીને બહાર કાઢો. પ્રેમથી ભરી દો મનને, કૃષ્ણ પ્રેમથી ભરી દો, કૃષ્ણમય થઈ જવા દો મનને. અને એટલા માટે જેમ જેમ પ્રેમ વૃદ્ધિ થતું જશે એમ એકાગ્રતા સહજ આવી જશે. માં રસોડામાં કામ કરતી હોય, ઘોડિયું ડ્રોઈંગ રૂમમાં હોય, પણ એ ઘોડિયામાં બાળક હાલે ને તો એ રસોડામાં માને ખબર પડી જાય, કારણ કે એનું મન ત્યાં છે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી, લેકર મીન દૂધ में રાખો જલ બિન સચુ નહીં પાવેરી. જાનું મન ઠાકોરજીમાં હોય એ તો સહજ, એને પછી ક્યાં બીજા આસક્તિ થવાની, એની તો રુચિ પ્રભુમાં જ રહેવાની. અને જેમ પ્રબળ પ્રેમ થતો જાય એમ સહજ અનન્ય આસક્તિ પ્રભુમાં પ્રગટ થતી જાય. અહીંયા કહ્યું કે ગોપોના ભરોસે ગોકુલ રાખીને આવ્યા તો કઈક ઉત્પાદ થશે. જ્યારે મનના ભરોસે, એટલા માટે જ આપણે ત્યાં નિત્ય નિયમ શબ્દ છે. નિત્ય નિયમથી સેવા કરવી, નિત્ય નિયમના પાઠ. વર્ડ શું છે? ડેલી. નિત્ય નિયમ, રોજનો નિયમ. અને આ નિત્ય નિયમ કેમ વપરાય? ભલે મન નથી આજે તોય કરો, એને કહેવાય નિત્ય નિયમ. આ રોજનો નિયમ છે. જો જીવનમાં કંઈક ને કંઈક નિયમ જરૂર રાખજો. જેને જીવનમાં કોઈ નિયમ નથી હોતા ને એનું મન બહુ નબળું હોય છે. અને નબળા મનને કોઈ પણ ક્ષણે પાપમાં એ પ્રવૃત્ત થઈ શકે છે. જેનું મન નબળું છે એના જીવનમાં પાપ કરવાની સંભાવનાઓ અતિશય વધી જાય છે, કારણ કે નબળું મન છે. જેમ જેનામાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એને રોગ લાગવાની સંભાવના વધી જાય, એમ જેના જીવનમાં
નિયમ, કોઈક નિયમ નક્કી કરો, ભલે નાનો હોય. તમારા માટે નાનો છે, ઠાકોરજી માટે નાનો નથી. તમને એમ લાગે કે કટોરી મિશ્રી શું, પણ એ મિશ્રી ઠાકોરજી માટે નાની નથી. તમને એમ લાગે કે એક માળાથી શું, ઘણી વાર છે ને બહુ મોટું મોટું વિચારી લઈએ ને એટલે નાનું નાનું છોડી દઈએ. એક માળાથી શું થાય, 11 માળા તો કરવી જ, આમ વિચારીને એક માળા મૂકી દે ઘણા. કટોરી મિશ્રી થી શું થાય, અરે મરજાદ લઈને સખડી ધરો તો એમ કઈ મિશ્રી મૂકી દે. અરે ના, તમારા માટે જે નાનું છે ઠાકોરજીની દ્રષ્ટિમાં નાનું નથી. નાનો પણ નિયમ, તમે કથામાં બેઠા છો, અહીંયા બેઠા બેઠા નિયમ લો, રોજ એક યમનાષ્ટક તો જરૂર કરીશ, રોજ એક શ્રી કૃષ્ણ શરણમ મમની માળા તો જરૂર કરીશ, રોજ બીજું કાંઈ નથી કરતો તો ઠાકોરજીનું મંદિર ઘરમાં જ્યાં છે દંડવત તો ચોક્કસ કરીશ જ. કોઈ પણ નાનકડો નિયમ જીવનમાં રાખજો, કારણ કે આ નાનકડો નિયમ તમારા જીવનમાં કેટલા મોટા ચમત્કાર કરશે એની કલ્પના તમને નથી. તમારા માટે જે નાનું છે એ કેટલા મોટા ચમત્કાર. અને નિયમને બંધન નહીં માનો. નિયમ આપણી શ્રદ્ધાના આધાર છે, ટેકા છે, બંધન નથી. એ તો ઘણી વાર જેમ નાનકડી વેળ હોય એટલે આપણે લાકડી લગાડી અને નાનકડી વેળને બાંધી દઈએ. સાધારણ વ્યક્તિઓ એને એમ લાગે હમણાં વિચારી કુમળી વેળ ઉગીને એને બાંધી દીધી, પણ લાકડી એ બંધન નથી, એના વિકાસનો આધાર છે. એનો રૂંધવા માટેનું બંધન નથી, પણ એના વિકાસ થઈ શકે એનો ટેકો ને આધાર છે. એમ મારો પ્રશ્ન તમને એ છે કે તમારી શ્રદ્ધાની વેલને તમે કયા ટેકે બાંધી છે? તમારા જીવનમાં નિત્ય નિયમનો એ લાકડી કઈ, એ ટેકો કયો? અને બંધન ન સમજો. તમારે પાઠ એ રીતે કરવાના, 5 મિનિટ લાગે છે યમનાષ્ટક કરતા, પણ હું 5 મિનિટ એક યમનાષ્ટક કરું છું ને તો 24 કલાક યમુનાજી મારી રક્ષા કરે છે. આવો ભાવ રાખીને યમનાષ્ટક કરો. 2 મિનિટ મને એક માળા કરતા લાગે, પણ એક માળા કરું ને ઠાકોરજી 24 કલાક મારી રક્ષા કરે. આ 5 મિનિટ લીધેલું નામ 24 કલાકની સુરક્ષાની ગેરંટી છે. આટલા સંકલ્પ સાથે કથામાં આપણે 7 દિવસ વિતાવ્યા છે. ઠાકોરજી આટલી મોટી કૃપા આપણા પર કરી છે. આના બદલામાં આપણે ઠાકોરજીને શું આપીશું? તમે ગમે તેટલો મોટો વેપાર કરતા હો, વ્યસ્ત હો, બિઝી હો, જોબ કરતા હો, જે કરતા હો, પણ આત્મોદ્ધારથી મોટો કોઈ સંકલ્પ તમારા જીવનમાં ન હોઈ શકે. ગમે તેટલા વ્યસ્ત હો, પણ આત્માનું કલ્યાણ કરવાનું ભૂલી જશો ને તો બહુ મોટું ગુમાવી દેશો. હા, આપણે બધું કરી નથી શકતા, અને ઠાકોરજી પણ કોઈ એવું નથી કહેતા કે જે રિટાયર્ડ થઈને 24 કલાક હવેલીમાં બેઠો રહે એના પર વધારે કૃપા થાય, અને જે આખો દિવસ બિઝી કામમાં હોય એના પર કૃપા ન થાય. પ્રભુ શું ઘડિયાળ જોઈને કૃપા કરે કે એને 10 મિનિટ આપી તો આને આટલી કૃપા, અને કલાક આપ્યો તો આટલી? આવી રીતે ટાઈમ જોઈને કૃપા કરતા હોય છે. વધારે ટાઈમ આપે એ મોટો ભક્ત નહીં, વધારે ભગવાનને ઇમ્પોર્ટન્સ આપે એ મોટો ભક્ત છે. તમે ભલે આખો દિવસ વ્યસ્ત છો, પણ પ્રભુની મહત્તા સ્વીકારીને જીવો છો, એની મહત્તા સ્વીકારીને કામ કરો છો કે આ બધું પ્રભુ કૃપાથી મળ્યું છે. આ ઠાકોરજી મને અવસર આપે છે, એ મને પુરુષાર્થ અને પરિશ્રમ કરાવી રહ્યા છે. એમ પ્રતિપલ જે પ્રભુનો ઉપકાર માનીને જીવે ને એ જ સાચો વૈષ્ણવ છે. વધારે સમયની વાત નથી, વધારે મહત્તાની વાત છે કે એની મહત્તા સ્વીકારીને જીવો છો. ખાસ અનુરોધ કરીશ, જે ઠાકોરજી આવો સુંદર અવસર આપણને આપ્યો, એ ઠાકોરજીને આપણે ભેટમાં શું આપીશું? કંઈક નિયમ જરૂર આપજો. એક યમનાષ્ટક કરવાથી, અને કરવાથી કોના પર ઉપકાર કરશો? યમુનાજી પર ઉપકાર કરશો, વડીલો પર ઉપકાર કરશો, મારા પર ઉપકાર કરશો? કોનું કલ્યાણ થશે? તમારું જ. આ તો તમારા જ લાભની વાત છે. લાભ તમારો છે ને આગ્રહ મારે કરવો પડે છે. બોલો, ફાયદો તમારો, અને આગ્રહ હું તમને લોજિક આપીને સમજાવું કે પાઠ કરો, પાઠ કરો, પાઠ કરો, અને એમાં મારો કાંઈ ફાયદો નહીં. કલ્યાણ તમારું જ થવાનું. મૂળ વાત એ છે, અવસર મળ્યો છે, સૌભાગ્ય મળ્યું છે, એવો પરિવાર અને એવું કુટુંબ મળ્યું છે. ઠાકોરજી બધું તો ગોઠવી આપ્યું, હવે વાર તો આપણી જ છે ને. એણે તો એને જે કરવું હતું એણે બધું જ કરી દીધું. હવે આપણે જે કરવાનું છે એ આપણે કરવાનું છે. એણે એનાથી જે થતું હતું બધું કર. હવે શું ઠાકોરજી આવીને તમારી આંગળીઓ ફેરવે કે ચલો હું ભેળવી આપું? એને બધું જ, એને આંગળી આપી, માળા આપી, સંજોગ આપ્યા, સમય આપ્યા, અને બધી અનુકૂળતા હોય ને તો સમજજો કે ઠાકોરજી ઈચ્છે છે કે હું માળા કરું.
બધી અનુકૂળતા હોય તો પ્રભુ ઈચ્છે છે કે હું પાઠ કરું, બધી અનુકૂળતા હોય તો પ્રભુ ઈચ્છે છે કે આપણે સેવા કરીએ. પ્રભુ તો અનુકૂળતા આપીને ઈશારો કરે છે, અને છતાંય જો આપણે ન સમજીએ તો એ આપણું દુર્ભાગ્ય છે. આ આટલું ગોઠવ્યા પછી પણ જો આપણે પ્રભુનો ઈશારો ન સમજી શકીએ તો એ આપણી મંદમતી કહી શકાય. ગોપોના ભરોસે ગોકુલને રાખશો, કંઈક ઉત્પાત થશે, આમ કહી અને કહ્યું તમે શીઘ્ર જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, કંસેન પ્રહિતા ઘોડા. કંસે મોકલેલી કોણ છે? પૂતના. કેવી છે? બાલઘાતીની, ઘોરા. એવી ભયંકર પૂતનાએ બ્રજમાં પ્રવેશ કર્યો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ પૂતના કોણ છે? તો કે અવિદ્યા છે. અને અવિદ્યા પૂતના પંચ પર્વા છે, 5 પર્વ છે એના: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ લઈને આવેલી પૂતના છે. અને જ્યાં સુધી આ 5 અધ્યાસ જીવને લાગેલા છે ત્યાં સુધી રાસનો એને અધિકાર મળતો નથી. એટલે પ્રભુ આ પૂતના અવિદ્યાને તો મારશે, સાથે સાથે એના અધ્યાસોને પણ દૂર કરશે. આ જે અસુરો આવશે ને, ધેનુકાસુર, કાલિય, દાવાનલ, આ બધા જુદા જુદા અધ્યાસોના સ્વરૂપો છે. એટલે પ્રભુ કોઈ અસુરોને નથી મારવાના, પ્રભુ ભક્તની અંદર રહેલા આ અધ્યાસોને દૂર કરવાના છે, અને દૂર કરી એમને રાસ માટે તૈયાર કરવાના છે. અવિદ્યા પૂતનાએ પ્રવેશ કર્યો. દેહાધ્યાસ, દેહાધ્યાસ કોને કહેવાય? દેહને જ સર્વસ્વ માનવું એ દેહાધ્યાસ. શરીરના સુખ માટે જીવવું એ દેહાધ્યાસ. અરે લહેર કરો મર્યા પછી કોણ જોવા આવ્યું છે? આ જે વૃત્તિ છે ને, આ દેહાધ્યાસની વૃત્તિ છે. એને ખબર નથી આ મૃત્યુ એ અંત નથી, જીવન પૂર્તિ નથી હોતી, મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. આ તો અનંત યાત્રા છે. માણસ એમ કે ખાલી હાથે આવે ને ખાલી હાથે જાય. ના, કેટલું લખીને લાયો છે એને કેટલું લખીને ગયો છે માણસ. કેટલું લખીને માણસ જાય છે. આ કર્મની કલમે માણસે કેટલું લખ્યું છે, અને એ બધું લખેલું એને જ વાંચવાનું છે, એને જ વાંચવાનું રહે છે. આ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ છે, એમને થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે, પણ ભૂલી જાય કે માણસ જન્મ લે ત્યારે એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે? આ તો બધું ચાલી રહ્યું છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની સુખ માટે જીવવું ઇન્દ્રિયાધ્યાસ. અંતઃકરણાધ્યાસ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને અંતઃકરણ કહેવાય. અને સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, આ સૌથી મોટો અધ્યાસ છે. હું કોણ છું આનું અજ્ઞાન એ સૌથી મોટું અજ્ઞાન માનું છે. કારણ કે જે દિવસે માણસના સ્વરૂપનું ભાન થઈ જશે, હું વૈષ્ણવનો દીકરો, હું વૈષ્ણવ, આ જ્યારે ગૌરવ થશે ને પોતાની જાત ઉપર, કારણ કે જેને પોતાની જાત પર ગૌરવ નથી હોતો એને ક્યાંય જીવનમાં સન્માનનો અનુભવ નથી થતો. જેને પોતાનાથી તૃપ્તિ નથી હોતી એને કોઈ વસ્તુ સુખી નથી કરી શકતી, તૃપ્ત નથી કરી શકતી. વૈષ્ણવતાનું ગૌરવ જીવનમાં જોઈએ છે.